અમદાવાદના માધુપુરામાં થયેલી હત્યાના કેસમાં 4 આરોપીની ધરપકડ। જૂની પોલીસ કમિશનર કચેરી પાસે આવેલા માધુપુરા માર્કેટમાં ટુ વ્હીલર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આ સામાન્ય ઝઘડાએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું। આરોપીઓએ ઉશ્કેરાઈ મિથિલેશ ઉર્ફે મુન્ના મિશ્રા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો। હુમલાખોરોએ લોખંડની પાઇપ, સળિયા અને ચામડાના બેલ્ટ જેવા હથિયારો વડે મિથિલેશને બેરહેમીથી માર માર્યો। શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે મિથિલેશનું કરુણ મોત નીપજ્યું। માધુપુરા પોલીસે સીસીટીવી અને બાતમીદારોની મદદથી 4 શખ્સોની ધરપકડ કરી। પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અને તેમની સઘન પૂછપરછ હાથ ધરી। ધોળા દિવસે માર્કેટ વિસ્તારમાં થયેલી આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી। હવે यहाँ मारो बाबो 10-12 વર્ષથી यहाँ मार्केटમાં જ રહેતો હતો। એ બધા અંદર ના જતા બરાબર। એક બાઇક ઉપર બેઠો તો એમાં કંઈ માથાકૂટ થઈ હશે એવી મને જાણ મળી। હું આવી ત્યારે હવે એ 4 આરોપી જે પકડાઈ ગયા છે ને, બસ હવે મને ઇન્સાફ જોઈએ, મારે ઇન્સાફ મળવો જોઈએ મારા છોકરાને। કે કાલ ઉઠીને મારા બાબા સાથે થયું, કોઈને બીજા બાબા સાથે ના થાય। ના, બંને મૃતક અને આરોપી બાબતે કોઈ અન્ય કોઈ તકરાર નહોતી। બંને એકબીજા માટે અજાણ હતા। ક્ષણિક ઉશ્કેરણના કારણે પાર્કિંગ બાબતે બોલાચાલી ઝઘડો થયેલો। એમાં આ કામના મરણ જનારના મિત્ર ગોલુ સાથે બોલાચાલી ઝઘડો થતા ગોલુને લાફો મારેલો હોય, જેના કારણે આ બનાવ બનેલ અને ક્ષણિક ઝઘડાના કારણે મારામારી થતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે મૃત્યુ થયેલ છે।